जय माताजी, राम राम ने सीताराम। आई होप के तम बधाई मजा में है ने अमे पण मजा में छे। तो जो अटाणे आपणे उठी ने उठे बस जो नास्तो कर लीधो, ये काम बधुं बाकी पड्युं अने मारी आखी हुई जे गली है कि मजे तो जस्ट उठे ने नास्तो ज कर लीधो। अने जो आज बैठी तो मी सान गाठिया खाता। मी काले गाठिया बनाव्या हता अने सेवड़ो बनाव्यो हतो, तो आमां गाठिया है तो सान गाठिया ने अटाणे मी मीठा रीतना नास्तो कर लीधो। जो आमां सा है ने सेवड़ा ने एवा डबला भरीने मूकी दीधा। तो मी सेवड़ो कर लीधो अने गाठिया कर्या हता। पछी एनो कोई विडियो उतार्यो नतो। दर फेरे सेवड़ो करीए तो का विडियो का उतारे એટલે વિડિયો નતો ઉતાર્યો। जो આમ સેવડો है 4 ડબલા 5 ડબલા સેવડાના ભર્યા અને 2 ડબલા ગાંઠિયાના ભર્યા। तो सेवड़ो ने गाठिया ने बधुं कर लीधो। हाँ तो हवार हवारना पोरमां जो आवी रीत छे कि अटाण में तो जक टाढो टाढो पवन है पण तड़को बहु ज छे गरमी ने काम बधुं पड्युं। तो हालो एवुं काम चालू कर दीए ने नीता जे हुती बधुं सूकું करके ओलू कूतरू जेसीबी ने देखे न जा रही कारोकनु एक धारू रायडू ज नाखे। जेसीबी ने देखे रूपाड़ो मस्ती नो पट कर नाख्यो। सवारनो हमू करता था जेसीबी थी एवा काम करे तो कई खबर नहीं पण खड़ तो बधुं जेसीबी थी आखी उपड़े थी काढ्यु ने वहां भेगुं कर्युं। एक आखी गाड़ी भराणी ने जे तामां काम एवं करे ई जोवानुं रहे। मने तो एवुं हतुं के हवारे एक ज पटो आ करता था ने त्यांथी हूँ के मोटरू नी जवा आववा कदाच ओली बिल्डिंग उठारू करता है पण अरे तो आखुं पार्क आवेलुं सोखुं कर्युं એટલે કાવ થાય કે ખબર નહીં રહે કે પછી મોટરનું પાર્કિંગ કરે હવે આમાં થાય તો ખબર પડે કામ થાય કે ખબર નહીં અટાણે કહેવાય એ નથી કંઈ કે કામ કરે એ। તો હાલો કંઈક બપોરાનું કરવું ખાઈ લઈએ। અને જો નીતાબેન અહીંયા ડ્રોઈંગ બનાવે છે તો આ તો એણે એક દી બનાવી હતી તો કેવી થઈ કોમેન્ટમાં કીજો। અને આ પાછી જટાણે બનાવી राम सीता है राधे कृष्ण राम सीता ने नेवरी हो तर बनावती हो तो आ केवी खे कॉमेंट में कीजो जरूर। जो आ रीतना बनावे जो सेम टू सेम बहु मस्त बनी मस्ती नहीं बनी तो एवं से अरे अपनी बाजू हवारे ओय भाई ते लुक में है नींदर आवे नेवीराम हो એટલે વધારે નીંદર આવે ને કઈ ઓલું નથી થતું। તો હાલો બપોરાને કંઈક કરીએ ને પછી રૂંઢે અટાણે હે ને 1 વાગ્યો અને પાછું ચોખ્ખું કરવા પૂગી આવ્યો મશીન। તો જો જેસીબી હાલે હા એવા પટમાં કામ કરે એ જોવાનું રહીએ। અટાણે તો બધું ચોખ્ખું કરે। खड़ कवड़ू मोटू मोटू तो से रोड ने काठे है એટલે ગમે એ કીક પણ બનીએ તો મોટું જ બનીએ કે આ રોડ હે ને હાવ જો આ રોડ અને રોડ ને કાઠે જ છે એટલે જે બનીએ તો મોટું જ બનીએ। तड़को तड़का ने तो बात ज पूछो में एटलो तड़को ने गरमी गरमी ते हाँ वहीं इंडिया पड़े ना ई भोज एटले एवो ज चालू थे गो इंडिया जीवो ज जहाँ मोटी मोटी लादियों है ढाकल मोटा मोटा इन पीस से ई जहाँ राखी ढाके दीधा। अटाणे आ तड़का कोई बकालो न थाय न घणे रूपाड़ू सोखुं कर दीधुं पण आ कई बकालो थाय ने तो टाणे तो है ने
એવું છે બધું. ને તડકો એકદમ પડે, તડકાની તો વાત પૂછોમાં એવી જ તડકો હોય એકદમ. ત્યાં તો મેં વરહે ને તો કંઈક ટાઢા થાય, અને ઇન્ડિયામાં પણ ઘણા ઠેકાણે મેં થઈ ગયો ને ઘણા ઠેકાણે નથી થયો. તો કોયરો વેલેરો મેં થઈ જાય તો બિસાડા બધાની વાવણીઓ થઈ જાય. અમારે ત્યાં ઓરવેન વાવી દીધું હતું ને પાછો માથે મેં થયો એટલે વાંધો ને. પણ ઘણાને જે બિસાડાની અમુક જગ્યાએ મેં નથી થયો તો મેં થઈ જાય તો બધા વાવણીઓ થઈ જાય ને બધા કામ ધંધે નવા ખુલે જાય ને બધાને થોડો કાંઈ ઉમંગ થાય, હરખ થાય. ને ઓલું અટાણે બધા મેની વાટ જોઈને બેઠા હોય કે કાર મેં આવે તો નવું કામ ખુલે. તો એ મેનું ટાણું છે ને જેટલા દી મેં પાસતરો કરીએ એટલો માણસને નુકસાની છે ને મોડું થાય. કે ટાણે જેટલો મોડો થાય એટલે પછી પાછો માંડવી પાકવાના ટાણે કાં વેલો બંધ થઈ જાય ને કાં પછી પાક ઉપર માથે મેં થાય તોય માણસને નુકસાની છે. તો એવું હે હા લાઈ થાય. જો બધાની લાઈ થઈ તમને બધાની ગમ્યું હોય ને તો મને કોમેન્ટ કરજો તો હું પાછી લાઈ થાય. આજ ફેર હું તમને આગલે દી કહી દે, આગલા વિડીયોમાં કહી દે કે હું રવિવારે એટલે ને એટલે વાગે જ લાઈ થાય. આજ ફેર તમે ધાર્યું નહોતું ને અણધારી એની લાઈ થઈ હતી તોય તમે એટલા જોઈન્ટ થયા એટલે બહુ મજા આવી, આનંદ આવ્યો. અને વાતું સીતું કર્યું એટલા બધા ભાંડળ આવી એટલે બહુ એક ખુશ થઈ. અને પાછું મણી પણ ઓલું થાય કે નાના અમે લાઈ થાય હું મજામાં. આ તો કે છે હા સારું સારું લે તો બસ બધા મજામાં હોય. તો આ તો ના ને બધા તમે મજામાં હોય ને તો સારું. એટલે વરે પાછા અહીં આપણી લાઈ થાય એમાં કંઈ નહીં તો આપણે જ્યાં ટાઈમ મળીએ તાર નાની કયો તોય આવી જાય. નાના એટલે આજ પછી ક્યાંક આવે કે બધાને કીધેલું હોય તો માણસ અટાણે જો ઘણાની ખબર જ ન હોય કે લાઈથી અહીં એટલે માણસ જોવાનું ઓછું કરે. કંઈ આ તો ઓછીતાનું કોઈ યુટ્યુબમાં જોવા ગાં હોય ને કોઈ નોટિફિકેશન આવ્યું હોય તો માણસ જોવે. ઘણા માણસ રોગા વિડીયા જોતા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એટલે એ માણસને ખબર ન પડે કે હું લાઈ થઈ. ને હમણાં તો કામ હોય કંઈ ખબર નથી મારો રામ જાણે તો સબસ્ક્રાઈબ કરવાને બદલે અનસબસ્ક્રાઈબર કરે તો મારી ગાડી પાછી હાલે. તો તમે આવું યાર કરોમાં મને અનસબસ્ક્રાઈબર કરો એટલે મારું મન પડે જાય પછી મને લાઈ થવું ન ગમે ને વિડીયો ઉતારવો ન ગમે. તો સબસ્ક્રાઈબ કરો, તમે આગળ વિડીયા મોકલો, લાઈક કરો, કોમેન્ટ કરો તો મને એક ઉત્સાહ આવે, મજા આવે. ને તમને ના બેઠા બેઠા વાંથી સાયપ્રસ બતાડી તો એવું હે તમે પણ સબસ્ક્રાઈબ કરો અને આગળ વિડીયા મોકલો તો આપણે હે ને બધાને જોવા મજા આવે. અને હા એવું છે બેટા કામ કરે જો હમણાં 2-3 જણા અનસબસ્ક્રાઈબ કરી નાખ્યું તો કેવા સારું. મારું કારણ કયો મને કંઈ કેવા સારું અનસબસ્ક્રાઈબર કર્યું. મારે કંઈ ભૂલ હોય તો કે દો, બાકી મોજ છે. તો હાલો મારે ગામમાં જવું તો આપણે આ વિડીયો લાઈને આપણે આ એન્ડ આપીએ. બહુ જાજી ઘડી થઈ જાય અને પાછી આપણે ગમે ત્યારે લાઈ થઈ તો આગલા વિડીયોમાં તમને કીધું. તો બધાય દાયરાની સીતારામ, જય માતાજી, જાજાથી અને રાજ્યા તું હજે કે નાના પણ દીકરા એવું મારે ગામમાં જાઉં ને એનું ટાણું થઈ ગયું. અને બહુ તમે આમાં લાઈવમાં સપોર્ટ આપ્યો તો એ બદલ ધન્યવાદ, આભાર. જય માતાજી. ને પાછા મળ્યા આપણે પાછા બીજી ફેરે નવી લાઈવમાં. બાય બાય. બધા વેઇટ કરો. બાય બાય. તો અટાણે વાગ્યા 6:30 ને જો બસ હું માર્કેટે ગઈ હતી ને માર્કેટેથી ભાગી આવી ને આજ વરે એક નવીન વસ્તુ લઈને આવી તો મેં હાલો તમારા એની શેર કરાવું કાં. હું માર્કેટે જાય એટલે કીક ને કીક નવીન વસ્તુ લઈને આવે તો હું તમારા એની શેર કરા. એટલે હું એક દી મેં લોહણ શેર કર્યું હતું તે આજે જ મારી બહેનપણીનો ઇન્સ્ટાગ્રામમાં ફોન આવ્યો હતો ને તે તારે જ મને કહેતી હતી કે એવું મૂંઘું લોહણ ખવાય નહીં. પણ આજ વરે પાસે એક એવું ટોપિક હાથમાં આવે ગયો ને તમે હાલો તમને બતાડાવું કાં કે કામ છે એ. તો જો હાલો હે ને આમાં દહીં લેવી. દહીંનું ડબલા તો આપણે હોય જ વારે ફેરે એટલે આમાં દહીં છે. પછી જો ઓરા જેવા રીંગણા છે પણ રીંગણાનો વાંધો ને રીંગણા અસલ છે ઓરા જેવા મોટા મોટા પણ આના 35 ટેલાના જ કિલો છે એટલે રીંગણામાં કંઈ વાંધો નહીં. હા એટલે આપણા ઇન્ડિયાના 2 રીંગણા 3 રીંગણા હે 100 રૂપિયાના આવ્યા. પછી આમાં સીભડા હે, સીભડાય વાંધો ને સીભડા અટાણે 20 જ કિલો હે. આવો 20 કિલો કાંઈ આનો ભાવ કાં. પછી મૂંઘું પછી ભીંડા તો મૂંઘા જ છે. ભીંડા જાય એટલે ભીંડા આપણા 100 રૂપિયાના આવ્યા. આ છે આના 200 ટેલાના કિલો તો આ 200 કિલો હે.
તો જો આમાં હે ને આ ભીંડા જારિયા એટલા જ છે. તો આ ભીંડા મૂંઘા હે અટાણે. પછી આ રીંગણા હે, આ રીંગણા ધોરા રીંગણા આ સસ્તા હે, આ વાંધો ને. તો આ 30 કિલો આવ્યા અને આના 30 રૂપિયા, એટલે આ સસ્તા કહેવાય, આ કંઈ મૂંઘા ન કહેવાય. પછી બીજું કામ લીધું કે જો આમાં મરચાં હે. તો આ એટલે આ મરચાં હે ને આના 70 ટેલાના આવ્યા. મરચાં મૂંઘા હે અટાણે. અને તીખા મરચાં તો બહુ મૂંઘા હે, એ તો હો માથે હે. એટલે આ એટલા મરચાં કિલો તને જ પણ એટલા 70 રૂપિયા, નાના 70 રૂપિયાના આવ્યા. એ હિસાબ કરી લીજો. પછી બીજા નંબરમાં કે આ નવીન વસ્તુ આજ બીજી બે લઈને આવી, તો એ તમને દેખાડા. આ મકાઈના પોટા આપણે એના ઢોરે કાઢે નાખે, પણ આ ને જ જડતા. આ 50 રૂપિયાનો એક પોટો. આપણે ઇન્ડિયાના પસા, આના પસા ને આના 20 રૂપિયા. 60 થાય ને 20 ચાલીને 50 રૂપિયા થાય. તો આ 50 રૂપિયાનો એક પોટો આવે. તો જો આ નવીન વસ્તુ કહેવાય આ માટે. ઇન્ડિયામાં આપણે ઢોરીને જ ખાતા, ને આ ખાવું હોય તો વેસાતું લઈને ખાવું પડે. તો આ 2 પોટા આજ લેવી. પછી ટમેટા તો સસ્તા હે, ટમેટામાંય વાંધો ને. પછી કબાબ, નીતાની ફેવરેટ કબાબ. આ 50 કિલો હે ના, 50 રૂપિયાને આવી, 50 કિલો નહીં. આના 50 ટેલાની આવી. ને એથી ઉત્તમમાં ઉત્તમ જે મારી ફ્રેન્ડે ફોન કર્યો ને, એ બહુ વાડીમાં ભાવે. હું આજે જો હતી બકાલું મોકલ, તો મારે હું લેવું ન પડે. એટલે જો જેણી આ કારેલા, કારેલા કેટલા હે કે 3 ને 100 ને 7 કારેલા હે. જો એવડ્યા 7 જ કારેલા હે. આપણા ઇન્ડિયાના 500 રૂપિયાના થયા. ઇન્ડિયાના 500? હા, એટલે ઇન્ડિયાના 500 રૂપિયાના કારેલા હે. તો કારેલા બધાય કરતાં મૂંઘા કારેલા હે. ને કારેલા જડે ઓછા, તો આજ મણી ચડ્યા ને તો મેં લીધા. તો જોયા બેન કારેલા મોકલાવી છે, બીજું તો કોર્યું કારેલાને જ ખવાય. લહણ તો કોર્યું નહીં નાખીએ ને તો હાલીએ, લહણ નહીં નાખીએ ને તો હાલે જાય લહણ વિનાનું. પણ કારેલા ખાવાની મરજી કારક થાય. તો કારેલા આવા મૂંઘા હે તો કઈ રીતના ખાવા? તો એક કામ કરજે, પાર્સલ કરાવી દીજે કારેલા, તો મારે કારેલા તો ખવાય. 500 રૂપિયાના 5 કારેલા ખાવા કઈ રીતના? તો એવું છે 50 નો એક પોટો. તો હાલો પોટો ખાવાની મરજી થઈ હતી, તો મેં કહું હાલો લેલા. તો આ 2 પોટા લેવી. પછી પોટામાં બહુ એવું હે નહીં, નકર વધારે લે તો પોટા એ પાસે જો હવે જાડા મોટા હે, બહુ અસલ ને. તો એ મેં કહું હાલો 2 તા લેલા. તો 2 પોટા લેવી. તો એ આજે જ મને કહેતી હતી કે પાછી કામ લેવી, બતાડજે. પણ મેં કહું ના એને જ બતાડું. પાછી આજ કારેલાના પોટા લેવી ને તો મને યાદ આવ્યું કે આ વસ્તુ નવીન છે. તો હાલો આજે પાછી તમને બતાડે દા. તો જ્યાં આવું બધું લઈ આવી એવું છે ને. હાલો એવું કરવાનું છે, કારેલાનું હિયાક. કારેલાનું કરવું ને, તો હાલો એ વટાણે જ કારેલાનું હિયાક જ કરી નાખીએ. તો મેથી બાફવા મૂકી દા ને હું નાહી આવવાનું, પછી કારેલાનું હિયાક કરીએ. આમાં કારેલા બાફે ને કારેલાને ડુંગળી બે બાફે ભેગા કમ્પ્લીટ કરી લીધા. અને એવા આપણે કરવાનો છે મસાલો તૈયાર. તો મસાલો તૈયાર કરવાનો છે એટલે પહેલાં જો આમાં લીધો ચણાનો લોટ અને એમાં મીઠું નાખી દીધું હતું મેં. તો કાલો એવું પછી મને યાદ આવ્યું, કાલો તો વિડીયો ચાલુ કરે અને બતાડા બધાને. તો જો આ હળદર, અને આમાંથી નાખીએ આપણે જે ખાંડ નાખવી તો ખાંડ, ને ગોળ નાખવી તો ગોળ. તો કડવાનો લાગે લીવા સારું થાય ને. તો જો આમાં હું આ ખાંડ મોરી આવે એટલે 2 ચમચી નાખા, પણ આપણે નાની ખાંડ ઓસેરી નાખવાની. અને ચટણી કૂટોડેલી મેં તૈયાર છે, પણ આપણે આ છે ને એવાણી તેલ નાખે અને ચણાનો લોટ હેકવાનો છે. ને આમાં છે ને આપણે જે કારેલાની સાયલું ઉતાર્યું હતું ને, એ આપણે વેસ્ટ નાખ્યું ને, એ આપણે ઉપયોગમાં લઈ લીધું. તો જો આ કારેલાની સાયલું છે ને બાફવામાં નાખી દીધી હતી અને નીકળ્યું કાઢી લીધું. તો આ મસાલો લોટ હેકાઈ જાય ને તો પછી આમાં નાખે અને પછી આપણે ભરવું મસાલો. તો પહેલાં હું લોટ હેકેલા આમાં, ને પછી આગળ પાછું તમને હાલો બતાડા. પહેલાં હું લોટ હેકેલા, મારે ફોન કપાડવો ને લોટ હેકવો બે મેળ નથી આવતું નથી. પહેલાં હું હે ને લોટ હેકેલા. તો જો આમાં મસ્ત મજાનો લોટ હેકાઈ ગયો. એમાં આપણે જે કારેલાની સાલ્યું હેકી હતી એ નાખી દીધું અને તેલમાં રૂપાડો રાતો સોર જેવો થાય એવો હેકી લીધો. તો જો કારેલા જરાક ઠરે ને તો હાલો પછી કારેલાની ડુંગળી ભરીને વઘાર મારી દઈએ. પછી તમને બતાડીએ કે કારેલાનું શાક કેવું થયું એ. તો જો મસાલો જરાક ઠરે ને તો પછી ભરેલા. હું તો આ રીતના કારેલાનું શાક કરું, તમે કઈ રીતના કરો એ કીજો જરૂર.
તો આ તો કારેલા ચડતા નહીં થાય પહેલી ફેરે જીડ્યા તો હું ગાલો કરેલા આપણા કારેલા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા અને જો બસ એ વઘાર જ મારવાનું છે તો આપણે આમાં તેલી મૂકી દીધું અને આ કારેલા ભર્યાને ડુંગળી ચાક વધારે બફાઈ ગઈ હતી ને એટલે કટકા કટકા થઈ ગઈ તો એ મસાલો આપણે આ એટલો વીધો એમાં ડાયરેક્ટ નાખી દીધું નકો ડુંગળીમાં વારે ફેર ભરા તો ડુંગળી ચાક વધારે બફાઈ ગઈ એટલે થઈ ગયું તો કારેલા જો બહુ મસ્ત ભરાઈ ગયા ને હાલો વઘાર મારી દે સળે જઈને તો પછી તમને દેખાડા કે કેવું ક્યાંક થયું એ ને તમે કઈ રીતના કરો એ પણ જરૂર કોમેન્ટમાં જણાવજો હું તો આ રીતના કરા પછી રોટલી કરી એટલે લોટ બાંધીને કમ્પ્લીટ કરી લીધો પછી રોટલી કરવાની હે શાહી કરી લીધી તો હાલો હું ફટાફટ યાક વઘાર નાખા ને પછી મીડ્યા 8:30 વાગ્યા અને અમારે જો બસ બે હું વ્યારો કરવાને વ્યારાનું થયું કમ્પ્લીટ તો એ વ્યારો કરવો તો જો આમાં શાહ છે ને બીજે જે ફ્રીજમાં પડી તો એ જે કાઢીને જ શાહ કાઢવાની છે ને જો કારેલાનું ને ડુંગળીનું બેયનું શાક બનાવ્યું કેટલું વરસથી પછી ખાવા મળે તો કારેલા બહુ ઓછા પહેલી ફેર આવ્યા આમાં કાસું છે ને આમાં રોટલી છે તો બસ જો અમારે હાલો વ્યારો કરવો ને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો ને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને પાછા મળ્યા આપણે નવા વિડીયોમાં તો જય માતાજી Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.